નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આસ્થા સ્કૂલ દ્વારા આયોજિત વિડીયો લેક્ચરમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. ધોરણ 12 કોમર્સ વિષય અર્થશાસ્ત્ર, ચેપ્ટર નંબર 4 બેન્કિંગ અને નાણાકીય નીતિ. ચેપ્ટર 4 છે એ બેન્કિંગ અને નાણાકીય નીતિનો ગુણભાર છે 8. બોર્ડની બ્લુપ્રિન્ટ પ્રમાણે આ ચેપ્ટર 8 માર્ક્સમાં પૂછાઈ શકે છે. કઈ રીતે પૂછાઈ શકે છે એની પછી આપણે ચર્ચા કરીશું. કેટલા MCQ હોય, કેટલા 1 માર્ક્સના હોય, કેટલા 2 માર્ક્સના હોય, પછી ચર્ચા કરીશું. અત્યારે આપણે બેન્કિંગ અને નાણાકીય નીતિમાં બેંકનો ઉદ્ભવ અને અર્થ જોવાનો છે, બેંકોનું વર્ગીકરણ જોવાનું છે, વેપારી બેંકો છે, મધ્યસ્થ બેંકો છે, અને ત્યાર પછી જે જોવાનું છે નાણાકીય નીતિ અને એના સાધન. સામાન્ય રીતે બેંક શબ્દથી આપણે તમે સૌ કોઈ પરિચિત છો કે બેંક શું છે, કઈ રીતે બેંક કાર્ય કરે છે. પણ બેંકથી વધારે પરિચિત થવા માટે છે એની નીતિઓ સમજવી પડે, નાણાકીય નીતિઓ સમજવી પડે અને બેન્કિંગ સિસ્ટમ સમજવી પડે. અત્યાર સુધી આપણને એવું છે કે ભાઈ બેંક છે એ આપણને પૈસા જોઈએ ત્યારે આપણે જમા કરેલા આપણને આપે છે અને આપણે એમાં પૈસા સાચવીએ છીએ અને અમુક ટકા વ્યાજ મળે છે. વધારે તમે તો કે ભાઈ કરંટ અને સેવિંગ એકાઉન્ટથી પરિચિત હો, ભાઈ ચાલુ ખાતું અને બચત ખાતું. એનાથી વધારે તો કે ભાઈ તમારી પાસે બીજી માહિતી હોય કે ભાઈ બેંક કયા કયા કાર્યો કરે છે. પણ ખરેખર છે અર્થશાસ્ત્રની પરિભાષામાં બેંકની શરૂઆત, બેંકનો ઉદ્ભવ, બેંક કઈ રીતે કાર્યરત છે, કેવા કેવા પ્રકારની બેંકો કાર્યરત છે એનો અભ્યાસ કરવાનો છે. એટલે શરૂઆતમાં આપણે પ્રસ્તાવનાથી શરૂઆત કરીશું, ત્યાર પછી ધીમે ધીમે છે અર્થ અને એની બાબતો વિશે અભ્યાસ કરીશું. જોઈએ પ્રસ્તાવનામાં બેંક એટલે શું. તો પ્રસ્તાવનામાં સામાન્ય અર્થ એવો છે કે આપણા ઘરની બચતો છે એ બેંકમાં આપણે મુદતી થાપણના સ્વરૂપ કે બચત ખાતામાં આપણે મૂકીએ છીએ. વળી ધંધાની લેવડ દેવડ માટે બેંકમાં ખાતું ખોલાવ્યું હોય તો કોઈ લોકોએ રાંધણ ગેસની સબસિડીમાં તે બેંકમાં છે ખાતું ખોલાવ્યું છે. આ ઉપરાંત તમે ચેક દ્વારા છે સ્કૂલની ફી ભરી હશે, તો ઘરની ચીજ વસ્તુઓ ખરીદવા નાણાં બેંકમાંથી ઉપાડ્યા હશે. આ ઉપરાંત કેટલાક કે ઘર ખરીદવા બેંકમાંથી ધિરાણ એટલે કે લોન લીધી હશે. આમ આપણા જ બધા નાણાકીય વ્યવહારો છે બેંક દ્વારા થાય છે. આ છે બેંકનો સામાન્ય અર્થ, સામાન્ય સમજૂતી છે કે ભાઈ બેંક એટલે શું, કે જેનાથી તમે સૌ કોઈ પરિચિત છો. તમને બેંકની બહુ વધારે માહિતી ન આપવાની હોય. 12 કોમર્સમાં છો એટલે તમને ખ્યાલ જ હોય કે બેંક શું છે, કઈ રીતે કાર્યરત છે, કઈ કઈ બેંકો છે. સામાન્ય રીતે આપણી આજુબાજુમાં જ વાત કરીએ તો SBI છે, HDFC છે, ICICI છે, બેંક ઓફ બરોડા છે, બેંક ઓફ ઇન્ડિયા છે. ઘણી બધી બેંકો સામેથી બાજુમાંથી આપણે પસાર થઈએ છીએ અને એના વિશે એની પાસે એ બાબતે આપણે થોડી ઘણી માહિતી પણ ધરાવીએ છીએ એના વિશે, કે જેને આપણે બેંક તરીકે ઓળખીએ છીએ. પણ છતાંય છે આપણે બેંકનો અર્થ સમજવો પડે, બેંકનો ઉદ્ભવ કેવી રીતે થયો સમજવું પડે અને વર્તમાન સમયમાં છે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ અંતર્ગત બેંક કઈ રીતે કાર્યરત છે એનો છે આપણે અભ્યાસ કરવાનો છે. સૌપ્રથમ બેંકનો ઉદ્ભવ અને અર્થ. અંગ્રેજીમાં બેંક એટલે જથ્થો કે સમૂહ. અંગ્રેજીમાં બેંક શબ્દનો અર્થ એવો થાય કે ભાઈ કોઈ પણ વસ્તુનો જથ્થો કે સમૂહ. સંસ્કૃતમાં બેંકને મળતો શબ્દ ભાંડ છે. સંસ્કૃત ભાષામાં બેંકને શબ્દ મળતો ભાંડ છે. ભાંડનો અર્થ મૂડીનો જથ્થો એવો થાય છે અને ભાંડ પરથી ભંડોળ શબ્દ ઉતરી આવ્યો. સંસ્કૃત શબ્દ ભાંડ છે, એનો અર્થ ભંડોળ એવો થાય છે અને એ પરથી છે એ મૂડીનો જથ્થો એવું કહી શકાય. પ્રાચીન સમયમાં જે ઢળતી પાટલી પર સરાફો છે નાણાંની લેવડ દેવડ અને જુદા જુદા પ્રદેશોમાં નાણું ફેરબદલ કરતા. પ્રાચીન સમયમાં યુરોપમાં છે જ્યારે તમારે નાણાંનો વહીવટ કરવો હોય ત્યારે પાટલી હોય, સામે સામે બે વ્યક્તિ બેઠા હોય ને એ નાણાંની લેવડ દેવડ કરતા હોય. તો એ જૂની સિસ્ટમ હતી સરાફી લોકો પાસેથી અને નાણાંની ફેરબદલી હતી. આમ પાટલી પર નાણાંની ફેરબદલી થતી હોવાથી બેંક શબ્દ છે અંગ્રેજીમાં ઉભરાવા લાગ્યું. ખાસ શબ્દ સમજો, પાટલી ઉપર છે નાણાંની ફેરબદલી થતી હતી એટલે અંગ્રેજીમાં છે બેંક એવો શબ્દ વપરાયો. બેન્ચથી તમે સૌ કોઈ પરિચિત છો, એના અનુસંધાને છે પાટલી ઉપર છે નાણાંની ફેરબદલી થતી એટલે એને બેંક તરીકે છે એ શબ્દ વપરાવા લાગ્યો. આમ પાટલી પર નાણાંની ફેરબદલી થતી હોવાથી બેંક શબ્દ વપરાય લાગ્યો. અને અંગ્રેજીમાં બેંક શબ્દ ફ્રાન્સ અને ઇટાલીના શબ્દો
ફ્રાન્સ અને ઇટાલીના શબ્દો બેંકા અને બેંક્યુ પરથી બન્યો છે. ખાસ સમજો, અંગ્રેજી બેંક શબ્દ છે, ફ્રાન્સનો શબ્દ બેંક અને ઇટાલીનો શબ્દ બેંક્યુ. આ બે શબ્દ પરથી બન્યો છે. 1 માર્ક્સમાં ઘણીવાર પૂછાય છે કે બેંક શબ્દ શેના પરથી બન્યો છે, તો તમને ખ્યાલ હોવી જોઈએ કે બેંક શબ્દ છે ફ્રાન્સ અને ઇટાલીના શબ્દો બેંકા અને બેંક્યુ, BANCA અને BANQUE પરથી બની આવ્યું છે. અને જેના ઉપરથી છે એ અંગ્રેજી ભાષામાં બેંક એવો શબ્દ છે તૈયાર થતો જોવા મળે છે. સૌપ્રથમ બેંક છે 1401માં સ્પેનમાં છે વિશ્વની સૌપ્રથમ બેંક ઓફ બાર્સેલોના સ્થપાઈ. વિશ્વની સૌપ્રથમ બેંક છે બેંક ઓફ બાર્સેલોના છે. હવે તમને પ્રશ્ન એ થાય કે સાહેબ 11માની બુકમાં 1407 છે સ્પેનના જીનીવામાં, પણ આપણે છે 12મા ધોરણ અંતર્ગત વિશ્વની સૌપ્રથમ બેંક 1401માં સ્પેનના બેંક ઓફ બાર્સેલોનાની છે સ્થાપના થઈ. આપણે એ યાદ રાખવાનું છે. વિશ્વની સૌપ્રથમ બેંક 1401 કઈ? બેંક ઓફ બાર્સેલોના. નાણાંનું કાર્ય છે ફક્ત વિનિમયના માધ્યમ અને મૂલ્યના માપદંડ પૂરતું મર્યાદિત નથી. નાણાંનું કાર્ય છે માત્ર ને માત્ર વિનિમયનું માધ્યમ અને મૂલ્યનું માપદંડ કરવું એ પૂરતું મર્યાદિત નથી. તે મૂલ્યના સંગ્રાહક તરીકે તેમજ ભવિષ્યમાં થનારા સોદાઓની ચૂકવણીના સાધન તરીકે પણ સ્વીકૃત બન્યું છે. 3જા ચેપ્ટરમાં આપણે જોયું હતું કે નાણાંના કાર્યોમાં સાટા પ્રથા પછી નાણાંનું ઉદ્ભવ થયું અને એમાં એક શબ્દ હતો કે તમારી વિલંબિત ચૂકવણીનું સાધન કોણ છે? નાણું છે. તો તમારે ભવિષ્યમાં તમારો વહીવટ કરવો હોય, નાણાંને સાચવવું હોય, મૂલ્યનો સંગ્રહ કરવો હોય, એવા સમયે છે એ નાણું છે એ સર્વશ્રેષ્ઠ બન્યું છે. નાણાકીય કાર્યો વધતા નાણાંના મૂલ્યની જાળવણીનો પ્રશ્ન ઉદ્ભવ્યો અને એના ઉકેલ સ્વરૂપે છે બેંકનો ઉદ્ભવ થયો. જેમ જેમ સમય ગયો એમ સમય જતાં જતાં છે નાણાંનું મૂલ્ય વધ્યું, ચોરી છે, લૂંટફાટ છે, આવા બનાવો વધ્યા અને આવા સમયે છે એ નાણાંની જાળવણી કઈ રીતે કરવી, એ માટે છે બેંકનો છે ઉદ્ભવ થયો. તમે ચિત્રમાં જોઈ શકો છો, આ રૂપિયાનો સિમ્બોલ આરની માથે લીટો છે, આ નવો સિમ્બોલ છે. જૂનો સિમ્બોલ આપણે રૂ લખતા હતા, આ નવો સિમ્બોલ છે આપણે રૂપિયાની આગળ લખીએ છીએ. એટલે પહેલી વસ્તુ એ છે કે ભાઈ સમયાંતરે છે એ નાણાંનો ઉદ્ભવ થયો અને નાણાંનો ઉદ્ભવ થયો, વિનિમયનું માધ્યમ બન્યું, વિલંબિત ચૂકવણીનું માધ્યમ બન્યું, પણ સાથે સાથે છે એ નાણાંનું મૂલ્ય વધ્યું એટલે એના જાળવણીનો પ્રશ્ન ઊભો થયો. અને એ જાળવણી કઈ રીતે કરી શકાય, કેવી રીતે કરી શકાય, એના ઉકેલ સ્વરૂપે જે આવ્યું એ શું આવ્યું? બેંક. વિશ્વમાં સૌપ્રથમ બેંકની શરૂઆત ક્યારે થઈ એની આપણે ચર્ચા કરવાની છે. પણ અત્યારે સામાન્ય રીતે બેંકનો અર્થ પ્રસ્તાવના કે ભાઈ બેંક કોને કહી શકાય, અને ત્યાર પછી બેંક શબ્દ છે કઈ રીતે થયો, બેંકનો ઉદ્ભવ કઈ રીતે થયો એની આપણે છે સમજૂતી મેળવી. ખાસ વિશ્વની સર્વપ્રથમ બેંક 1401માં બેંક ઓફ બાર્સેલોના સૌપ્રથમ બેંક. એ 1 માર્ક્સમાં પૂછે છે કે યાદ રાખવાનું છે. અને જેમ જેમ સમય જતો ગયો એમ નાણું વધારે ગતિશીલ બન્યું, એની જાળવણી રૂપે છે એ બેંક છે એનો છે ઉદ્ભવ અને ઉપયોગ છે એ શરૂ થયો. ત્યાર પછીનું છે એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.